નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ભારતીય રેલવે દ્વારા જે છે એ વર્ષની સૌથી બમ્પર ભરતીની જે છે એ જાહેરાત કરી દેવામાં આવી છે। આની અંદર કુલ જગ્યાઓ રહેવાની છે 6180। તો ચોક્કસપણે જે છે એપ્લાય કરવાનું ભૂલતા નહીં, કેમ કે આની અંદર જે છે 10 પાસથી લઈ અને તમામ ઉમેદવારો માટે જે છે અલગ અલગ પોઝિશન છે અને પગાર ધોરણ પણ 29,200થી શરૂ થવા જઈ રહ્યું છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને આની તમામ પ્રોસેસ, ત્યારબાદ તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે, તમારે એપ્લાય કઈ રીતે કરવાનું રહેશે અને કેટલી એજવાળા જે છે અંદર એપ્લાય કરી શકે છે એની તમામ ઇન્ફોર્મેશન જે છે તમને સચોટ રીતે મળી રહે। જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે। તો ગવર્મેન્ટ સ્કીમ રિગાર્ડિંગ કોઈ પણ ઇન્ફોર્મેશન, સ્કોલરશિપ રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન, જોબ રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન, HNU રિલેટેડ ઇન્ફોર્મેશન અને એડમિશન રિગાર્ડિંગ તમામ ઇન્ફોર્મેશન જે છે એ ચેનલ દ્વારા સૌથી પહેલા અને સચોટ રીતે પ્રોવાઈડ કરવામાં આવે છે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। ભારતીય રેલવેમાં નવી બમ્પર ભરતીની જે છે જાહેરાત કરી દેવામાં આવી છે। ધોરણ 10 પાસ ઉમેદવારો આની અંદર જે છે એપ્લાય કરી શકે છે। ધોરણ 10 સાથે સાથે જે છે ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પણ અલગ અલગ પોઝિશન્સ અવેલેબલ છે। જગ્યા કેટલી રહેવાની છે? RRB ટેકનિશિયનની છે અને બીજી પણ જગ્યાઓ અવેલેબલ છે। કુલ જગ્યાઓ રહેવાની છે 6180। પગાર ધોરણ જે છે શરૂ થવાનું છે 29,200 થી। ત્યારબાદ તમે જે છે અહીંયા નીચે જોઈ શકો છો કે એમની ઓફિશિયલ આ રીતે જે છે ઇન્ફોર્મેશન આપેલી છે, પરંતુ આની અંદર જે છે તમે જોઈ શકો છો કે બધી જ ઇન્ફોર્મેશન એમના દ્વારા પ્રોવાઈડ કરી દેવામાં આવી છે કે મિનિસ્ટ્રી ઓફ રેલવે, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે છે એ આ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે ટેકનિકલ GR1 સિગ્નલ, ટેકનિકલ GR3, તો આ બે પોસ્ટ ઉપર જે છે ભરતી થવા જઈ રહી છે અને પે લેવલ એઝ પર 7th CPC છે જે થવા જઈ રહ્યું છે। અંદર 5મો પે સ્કેલ રહેશે, અંદર 2નો પે સ્કેલ રહેશે। આની અંદર ઇનિશિયલ પે જે છે એ રહેવાનું છે 29,200 અને જે બીજું છે ટેકનિશિયલ GR3 એની અંદર પે સ્કેલ રહેવાનો છે 19,900। ત્યારબાદ તમે જોઈ શકો છો કે મેડિકલ સ્ટાન્ડર્ડ રહેવાના છે B1 અને અહીંયા C એનેક્સર A ઓફ ડિટેલ CEN। તો અહીંયા મેડિકલ સ્ટાન્ડર્ડ કયા રહેવાના છે એની પણ એમની ઇન્ફોર્મેશન આપેલી છે। ત્યારબાદ એજ કેટલી રહેવાની છે એની પણ ઇન્ફોર્મેશન આપવામાં આવી ચૂકી છે। તો જે ફર્સ્ટ પોઝિશન છે એના માટે 18 થી 33 યર અને જે બીજી પોઝિશન છે એના માટે 18 થી 30 યરની જે છે તમારી એજ હોવી જોઈએ। અને ફર્સ્ટ પોઝિશનમાં 180 વેકેન્સીસ અવેલેબલ છે, જ્યારે બીજી પોસ્ટ જે છે એની અંદર 6000 વેકેન્સીસ અવેલેબલ છે। આમ કુલ ટોટલ 6180 જે છે વેકેન્સી અવેલેબલ છે। ત્યારબાદ એમને અહીંયા ડિટેલમાં જે છે બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે કે અહીંયા પેરામીટર પણ આપેલા છે કે વેકેન્સીસ કેટલી છે। તો ટેકનિકલ ગ્રેડ 1 સિગ્નલની અંદર જે છે 180 વેકેન્સીસ છે અને ટેકનિશિયન ગ્રેડ 3 ની અંદર જે છે 6000 વેકેન્સીસ અવેલેબલ છે। એજ્યુકેશનલ ક્વોલિફિકેશન રહેશે BSc ફિઝિક્સ, ઇલેક્ટ્રોનિક્સ ઓર ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ અને ટેકનિશિયન ગ્રેડ 3 ની અંદર જે છે એ રહેવાનું છે 10th પ્લસ ITI ઇન રિલેવન્ટ ટ્રેડ ઓર 12th વિથ PCM। અને એજ લિમિટ પણ અહીંયા એમને આપી દીધી છે કે 18 થી 36 વર્ષની એજ હોવી જોઈએ એઝ ઓફ જુલાઈ 1, 2025 સુધી। ત્યારબાદ જે છે ટેકનિશિયન ગ્રેડ 3 ની અંદર જે છે એ 18 થી 33 યર રહેવાની છે અને આની પણ એ જે છે એ જુલાઈ 1 સુધી કેલ્ક્યુલેટ કરવામાં આવશે। ત્યારબાદ રિલેક્સેશન આપવામાં આવ્યું છે। OBCના જે એપ્લિકન્ટ્સ હોય એમને 3 વર્ષનું, SC ST ના હોય એમને 5 વર્ષનું અને આની અંદર પણ OBC ના હોય એમને 3 યરનું અને SC ST ના જે એપ્લિકન્ટ હોય એમને 5 યરનું રિલેક્સેશન આપવામાં આવ્યું છે। ત્યારબાદ સિલેક્શન પ્રોસેસ કઈ રીતે રહેશે તો આની પણ ડિટેલમાં આપણે ચર્ચા કરીશું। એપ્લિકેશન પીરિયડ જે છે એ રહેવાનો છે જૂન 28 થી લઈ અને જુલાઈ 28 સુધી જે છે આ પ્રોસેસ તમે કરી શકો છો। અને જે બીજી પોસ્ટ છે એના માટે પણ પ્રોસેસ જૂન 28 થી લઈ અને જુલાઈ 28, 2025 સુધી તમે કરી શકો છો। તો અહીંયા પે સ્કેલ પણ તમે જોઈ શકો છો, ઓલરેડી આપણે વાત કરી ચૂકી છે કે લેવલ 5 નો રહેશે અને બીજાની અંદર લેવલ 2 નો રહેશે। ત્યારબાદ જે છે એપ્લિકેશન ફી કેટલી રહેવાની છે તો ફર્સ્ટ પોસ્ટની અંદર 500 રૂપિયા અને 250 ફોર SC ST અને PWDB અને આની અંદર પણ 500 રૂપિયા અને 250 ફોર SC ST અને PWBD। ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશન તમે કઈ રીતે કરી શકો છો તો ઓફિશિયલ RRBની જે વેબસાઇટ છે ત્યાં જઈને તમે આની અંદર જે પોસ્ટ માટે જે છે એપ્લાય કરી શકો છો। બંનેની અંદર સેમ રહેવાનું છે। ત્યારબાદ એલિજિબિલિટી ક્રાઇટેરિયા આપેલું છે। તો આની અંદર ટેકનિશિયન ગ્રેડ 1 તો ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ માટે જે છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન રહેશે કેન્ડિડેટ મસ્ટ હેવ અ BSc ઇન ફિઝિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, computer science or a 3-year diploma in electronics, telecommunication, instrumental engineering from
અ રિકોગ્નાઇઝડ ઇન્સ્ટિટ્યૂટ. ત્યારબાદ એજની લિમિટની આપણે ઓલરેડી છે વાત કરી ચૂક્યા છે. એક્સપિરિયન્સ, નો પ્રાયર એક્સપિરિયન્સ રિક્વાયર્ડ, એની પણ ઇન્ફોર્મેશન અહીં આપેલી છે કે કોઈ પણ એક્સપિરિયન્સ નહીં હોય તો પણ તમે આની અંદર અપ્લાય કરી શકો છો. ત્યારબાદ ટેકનિશિયન ગ્રેડ 3 ની અંદર જે છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન રહેશે. મેટ્રિક્યુલેશન ઇન 10th with ITI in relevant trades, example fitter, electrician, welder, or 12th with physics, chemistry and mathematics. તમને એજ્યુકેશન ક્વોલિફિકેશન આપેલી છે. જો આ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન હોય તો તમે જે છે એ આની અંદર અપ્લાય કરી શકો છો. એજ લિમિટની ઓલરેડી આપણે વાત કરી ચૂક્યા છે કે 18 થી 33 યરની જે છે હોવી જોઈએ એઝ ઓફ જુલાઈ 1, 2025. ત્યારબાદ એક્સપિરિયન્સ છે નોટ મેન્ડેટરી બટ ટ્રેડ સ્પેસિફિક સ્કિલ્સ આર એડવાન્ટેજીયસ. જેમની સ્કિલ્સ હશે એમના માટે એડવાન્ટેજ રહેશે. ત્યારબાદ આરઆરબી ટેકનિશિયન એક્ઝામ પેટર્ન 2025. અહીંયા એક્ઝામ પેટર્ન પણ આપેલી છે કે તમારે અંદર એક્ઝામ આપવાની રહે છે. એની પેટર્ન કઈ રીતે રહેવાની છે? અન્ડરસ્ટેન્ડિંગ ધ એક્ઝામ પેટર્ન ઇઝ ક્રુશિયલ ફોર ઇફેક્ટિવ પ્રિપેરેશન. હિયર ઇઝ ધ સ્ટ્રક્ચર ફોર ધ સીબીટી. તો એની અંદર સેક્શન પણ આપેલા છે કે મેથેમેટિક્સ, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ, જનરલ સાયન્સ, જનરલ અવેરનેસ અને ત્યારબાદ ટોટલ માર્ક્સ આપેલા છે. તો સૌથી પહેલા જે છે મેથેમેટિક્સ જે છે એમાં ક્વેશ્ચન રહેવાના છે 25 અને એમાંથી માર્ક્સ પણ 25 રહેવાના છે. મીન્સ એક ક્વેશ્ચન હોય એનો 1 માર્ક્સ રહેશે. જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગની અંદર જે છે 25 ક્વેશ્ચન રહેશે, એમાં પણ 25 માર્ક્સ રહેશે. તો બધામાં તમે જોઈ શકો છો કે જેટલા ક્વેશ્ચન હોય એટલા માર્ક્સ રહેવાના છે. જનરલ સાયન્સની અંદર 30 ક્વેશ્ચન છે અને એમાં માર્ક્સ પણ 30 જ રહેવાના છે. જનરલ અવેરનેસની અંદર 20 ક્વેશ્ચન છે અને માર્ક્સ પણ 20 રહેવાના છે. આમ ટોટલ જે છે એ 100 માર્ક્સનું આ પેપર રહેવાનું છે. ત્યારબાદ ગ્રેડ 1 સિગ્નલ ઇન્ક્લુડ્સ એડવાન્સ ટેકનિકલ ક્વેશ્ચન રિલેટેડ ટુ સિગ્નલ સિસ્ટમ અને ગ્રેડ 3 જે છે એની અંદર ફોકસીસ ઓન બેઝિક સાયન્સ એન્ડ ટ્રેડ સ્પેસિફિક નોલેજ. ત્યારબાદ અહીં અમને સિલેક્શન પ્રોસેસ આપેલી છે. સિલેક્શન પ્રોસેસ જે છે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ CBT ફર્સ્ટ રાઉન્ડ રહેશે. એની અંદર અ કોમન એક્ઝામ ફોર બોથ પોસ્ટ ટેસ્ટિંગ જનરલ અવેરનેસ, મેથેમેટિક્સ, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ જનરલ સાયન્સ. 10th ક્વેશ્ચન 90 મિનિટ તમને આપવામાં આવશે. એની અંદર તમારે 100 ક્વેશ્ચન જે છે એ સોલ્વ કરી દેવાના રહે છે. ત્યારબાદ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ CBT2 ટ્રેડ સ્પેસિફિક ક્વેશ્ચન ફોર શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ્સ વિથ સેપરેટ સિલેબી ફોર ગ્રેડ 1 એન્ડ ગ્રેડ 3. 120 ક્વેશ્ચન રહેશે. એના માટે 120 મિનિટ્સ આપવામાં આવશે. જેમને ફર્સ્ટ રાઉન્ડ આ ક્લિયર કરી દીધો હશે એમના માટે જે છે એ સેકન્ડ રાઉન્ડનું જે છે આયોજન કરવામાં આવશે, જેની અંદર 120 ક્વેશ્ચન રહેશે અને એમાં 120 મિનિટ તમને આપવામાં આવશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે આની અંદર કરવામાં આવશે. વેરિફિકેશન ઓફ એજ્યુકેશનલ, કાસ્ટ એન્ડ આઈડેન્ટિફાઈડ ડોક્યુમેન્ટ્સ. આ બધી જ જે છે ઇન્ફોર્મેશન એમના દ્વારા વેરીફાઈ કરવામાં આવશે જે એમનું સિલેક્શન સેકન્ડ રાઉન્ડની અંદર થયું હશે તેમનું. ત્યારબાદ મેડિકલ એક્ઝામિનેશન જે છે એ લેવામાં આવશે. આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છે કે કયા લેવલની મેડિકલ કન્ડિશન હોય એમની અંદર લેવામાં આવશે. ત્યારબાદ જે છે હાઉ ટુ અપ્લાય. તો તમે અંદર અપ્લાય કરી શકો છો. તો સૌથી પહેલાં ફોલો ધી સ્ટેપ્સ ટુ અપ્લાય ફોર આરઆરબી ટેકનિશિયન રિક્રુટમેન્ટ 2025. તો અંદર વિઝિટ ધ ઓફિશિયલ આરઆરબી વેબસાઇટ, એક્સેસ ધ રિજિયોનલ આરઆરબી વેબસાઇટ, એક્ઝામ્પલ rrbchennai.government.in, rrbnc.government.in. બેઝડ ઓન યોર ઝોન. તમે તમારા ઝોન પ્રમાણે જે છે એ વેબસાઇટ ચેક કરી શકો છો. અમદાવાદની પણ વેબસાઇટ આવેલી હશે તો એ પણ તમે ચેક કરી શકો છો. રજિસ્ટર, ક્રિએટ એન અકાઉન્ટ વિથ વેલિડ ઈમેલ એન્ડ મોબાઈલ નંબર. ત્યારબાદ તમારે જે છે વેલિડ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીથી તમારું અકાઉન્ટ ક્લિયર કરવાનું રહેશે. ત્યારબાદ ફિલ એપ્લિકેશન ફોર્મ, એન્ટર પર્સનલ, એજ્યુકેશનલ એન્ડ ટ્રેડ ડિટેલ્સ એક્યુરેટલી. તમારે બધી જ ડિટેલ્સ જે છે અંદર નાખવાની રહે છે. ત્યારબાદ અપલોડ ડોક્યુમેન્ટ, પ્રોવાઇડ સ્કેન્ડ કોપીઝ ઓફ ફોટોગ્રાફ, સિગ્નેચર એન્ડ સર્ટિફિકેટ. તમારી પાસે જેટલા પણ સર્ટિફિકેટ હોય એ બધા જ તમારે જે છે એની અંદર અટેચ કરવાના રહે છે. ત્યારબાદ પે એપ્લિકેશન ફીસ. તમારે એપ્લિકેશનની ફીસ જે 500 રૂપિયા જે છે એ પે કરવાની રહે છે અને જનરલ અને ઓબીસી માટે છે. ત્યારબાદ 250 રૂપિયા SC ST PWBD વાયા ઓનલાઈન મોડ દ્વારા તમારે આ ફી પે કરવાની રહે છે. ત્યારબાદ સબમિટ રિવ્યુ એન્ડ સબમિટ ધ ફોર્મ, ડાઉનલોડિંગ ધ કન્ફર્મેશન ફોર રેકોર્ડ્સ. તો તમારે આ પણ ડાઉનલોડ કરી લેવાનું રહે છે. તો આ બધી જ પ્રોસેસ જે છે એ તમારે કરી દેવાની રહે છે. ત્યારબાદ જ તમારું ફોર્મ જે છે કન્ફર્મ થઈ જશે. આરઆરબી ટેકનિશિયન રિક્રુટમેન્ટ 2025ની વેકન્સીઝ જે છે એમને અહીંયા ડિટેલમાં ઇન્ફોર્મેશન હતી એને શોર્ટની અંદર બધી જ ઇન્ફોર્મેશન જે છે એ આપી દીધી છે અને એક્ઝામ ડેટ ને બધું જે છે એ ટૂંક જ સમયમાં ડિક્લેર થઈ જશે. પરંતુ અત્યારે ફોર્મ ફિલ કરવાના 28 તારીખથી શરૂ થવાના છે. તો ચોક્કસપણે જે છે એ આ ફોર્મ ફિલ કરી દેજો, કેમ કે આ બહુ મોટી ભરતીની જે છે એ જાહેરાત કરી દેવામાં આવી છે અને તમારા ફ્રેન્ડ સુધી પણ જરૂરથી શેર કરજો જેથી એમને પણ આની ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.